આપણે ગુજરાતીઓનું પ્રિય ટાઈમપાસ ફૂડ એટલે ખારી સિંગ. શાંતિથી હિંચકે બેઠા હોય કે કોઈ પાર્કમાં બેઠા હોય કે પછી ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા હોય, ખારી સિંગ તો બધે ખાવી જ પડે. એમાંય જો ઝરમર વરસાદ વરસતો હોય તો અગાસીમાં બેઠા બેઠા ગરમા ગરમ ખારી સિંગ ખાવાની મજા આવી જાય. તો ચાલો આજે આપણે આ ખારી સિંગ ગરમા ગરમ બનાવવાની રીત જોઈશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું માર્કેટમાં મળે એવી જ ખારી સિંગ. માર્કેટમાં મળે એના કરતાં ચોખ્ખી અને સસ્તી ખારી સિંગ ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સહેલી રીતે ઘરે બનીને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બહાર જેવી ખારી સિંગ બની છે અને આ સિંગ બનતા સહેજ પણ વાર નથી લાગતી અને આપણે આસાનીથી ઘરે બનાવી શકીએ છીએ. તો ચાલો મસ્ત આપણે બજાર જેવી ખારી સિંગ બનાવવાનું શરૂ કરીએ. વિડીયો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. સૌ પ્રથમ આપણે બાઉલમાં આવી રીતે મગફળીના દાણા એટલે કે સિંગદાણા લઈશું. અહીંયા તમે ઘરની કોઈ પણ એક વાટકીનું માપ લઈ શકો છો. એક કપની અંદર 150 ગ્રામ જેટલા સમાય છે. તો આવી રીતે આપણે 2 કપ જેટલા સિંગદાણા લઈશું એટલે કે 300 ગ્રામ જેટલા સિંગદાણા લઈશું. હવે આપણે આની અંદર પાણી ઉમેરીશું અને સરસ રીતે સિંગદાણાને ધોઈ લઈશું. સિંગદાણાને મેં સરસ રીતે ધોઈ લીધા છે. હવે આપણે બાઉલ ઉપર એક ચાયણી મૂકી દઈશું અને સિંગદાણાનું પાણી નિતારી લઈશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સિંગદાણાને ખાલી ધોવાના છે, પલાળવાના નથી. પછી આપણે એક તપેલી લઈ લઈશું. હવે આપણે તપેલીમાં 4 કપ જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે જે કપથી 2 કપ સિંગદાણા લીધા હતા એ જ કપથી આપણે 4 કપ જેટલું પાણી લેવાનું છે. અડધી ચમચી મીઠું ઉમેરીશું અને મીઠાને પાણી સાથે મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને આપણે અહીંયા ફૂલ રાખીશું. આવી રીતે તપેલીને ગેસ ઉપર મૂકીને ફૂલ ગેસ ઉપર પાણીને ગરમ કરવા રાખી દઈશું. 4 મિનિટ માટે આપણે પાણીને ગરમ કરીશું. એકવાર હલાવી લેશું. અહીંયા આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે પાણીમાંથી નિતારેલા સિંગદાણા ઉમેરી દઈશું અને એકવાર હલાવીને ગેસને બંધ કરી દઈશું. હવે આપણે તપેલીને ઢાંકી દઈશું અને 15 મિનિટ માટે આમને આમ જ રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 15 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા સરસ રીતે પલળીને ફૂલી પણ ગયા છે. હવે આપણે સિંગદાણાને આવી રીતે ચાણીમાં નિતારી લઈશું. સિંગદાણા નીતરી જાય એટલે આપણે તરત જ બાઉલમાં લઈ લઈશું અને હવે સિંગદાણામાં અડધી ચમચી અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મીઠાને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે 15 મિનિટ માટે ઢાંકીને આમને આમ જ રહેવા દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક જાડી કડાઈ મૂકી દઈશું. કડાઈની અંદર આવી રીતે મીઠું ઉમેરી દઈશું. મીઠાને કડાઈમાં હાથેથી આવી રીતે ફેલાવી દઈશું અને તેને સરસ તપવા માટે રાખી દઈશું. જ્યારે તમારે બેકિંગની વસ્તુ બનાવવી હોય એટલે કે નાનખટાઈ કે કેક બનાવવી હોય કે પછી ફરીથી તમારે આવી રીતે સિંગ બનાવવી હોય તો તમે આ મીઠાનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મીઠું પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે સિંગદાણા ઉમેરી દઈશું અને સિંગદાણાને આપણે આવી રીતે મીઠામાં મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, શરૂઆતમાં આપણા સિંગદાણા ભીના હોવાથી બધું મીઠું તેમાં ચોંટી જશે, પણ સિંગદાણા જેમ જેમ સુકાશે તેમ તેમ બધું મીઠું સિંગદાણામાંથી ખરી જશે. અહીંયા આપણે ગેસને મીડિયમ રાખવાનો છે અને સિંગદાણાને આવી રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે. અત્યારે મારા એક જ કડાઈમાં બધા સિંગદાણા સમાઈ ગયા છે. જો તમારા સિંગદાણા વધારે હોય તો તમે 2 વખત આવી રીતે સિંગદાણાને શેકી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સિંગદાણા ઉપરથી જે મીઠું ચોંટ્યું હતું તે બધું ખરવા લાગ્યું છે.
હવે આપણને હલાવવામાં સિંગદાણા એકદમ હલકા લાગે એટલે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને સિંગદાણાને સતત હલાવતા રહીશું. હવે આપણે એક દાણાને બહાર કાઢીને ઠરવા દઈશું. અહીંયા આપણો દાણો સરસ ઠરી ગયો છે અને ફોતરા પણ સરસ નીકળી જાય છે અને દાણો પણ સરસ કડક થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. હવે સિંગદાણાને આવી રીતે ચાળણીમાં ઉમેરીને સારી રીતે ચાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધું સિંગદાણામાંથી મીઠું નીકળી ગયું છે અને આપણી ખારી સિંગ સરસ અલગ થઈ ગઈ છે. હવે આ તૈયાર થયેલી સિંગને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત આપણી ખારી સિંગ. તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી લાગી રહી છે. આ ખારી સિંગને આપણે બનાવતા સહેજ પણ વાર નથી લાગતી અને ઘરે બનાવીશું તો બજાર કરતાં સસ્તી અને ચોખ્ખી અને ફ્રેશ મળશે. આ સિંગને તમારે ગરમ ગરમ ખાવી હોય તો પણ તમે ગરમ ગરમ ખાઈ શકો છો અથવા તેને ઠંડી કરીને એરટાઈટ ડબ્બામાં ભરીને તમે 15 દિવસ સુધી પણ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જેથી એ લોકો પણ આવી રીતે સરસ ઘરે ખારી સિંગ બનાવી શકે. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.